स्वागत करूँ छूँ मारा नवा व्लॉग में। तो आज आपणे आई गए मोखड़ाजी। जो हूँ ने सुमित भाई, जो सुमित भाई अत्यारे सोडा बोडा पीवे छे अने आपणे हवे जवानुं छे दर्शन करवा। जवानुं छे ने? हाँ। क्या ओला पण तो हे पगे ज कैसे ऊपर चढ़वाना। तो आपणे जे मेन स्थानक छे ત્યાં तो पछी जाऊँ। पहला आपणे जे नीचे जे नवुं मंदिरनुं स्थानक करेलुं छे तो ત્યાં जावी અને દર્શન કરવી। બરાબર ને સુમિતભાઈ? તો હાલો આપણે ત્યાં જાવી અને દર્શન કરવી। તો ચાલો, તો આપણે જે નીચે નવું મંદિર છે ત્યાં દર્શન કરવા જવાનું છે। બરાબર ને સુમિતભાઈ? બરાબર। તો જુઓ સુંદર મજાનું ભાઈ આ મંદિર છે અને અંદર બગીચો અને ફોટોગ્રાફી ને એવું પણ તમે કરી શકો છો। બગીચો મસ્ત મજાનો છે ભાઈ। બરાબર ને? બરાબર। જુઓ આ મસ્ત મજાનું લીમડા હેઠે બેહાય એવું પણ છે। તો હાલો હવે આપણે જઈએ દર્શન કરવા અને આપણે અમે જવાનું છે પછી જાવી। તો પહેલા આપણે જે નવું મંદિર છે ત્યાં દર્શન કરવા જવાનું છે। સુમિતભાઈ ને શું ખાવાનું? હિસકા? તો હિસકા ને એવું પણ ખાવાનું છે સુમિતભાઈ ને। તો ચાલો આપણે જાવી। આ ગેટ છે તો ચાલો, તો આપણે હવે ગેટની અંદર આવી ગયા છીએ અને જુઓ સુંદર મજાનો બગીચો છે ભાઈ। સાઈડમાં નાના છોકરા માટે લસરપટ્ટી ને હિસકા ને સગડોળ ને એવું છે ભાઈ। જો સુમિત જો હિસકા ખાય છે। તો જો આ સુંદર મજાનો બગીચો છે। તો આપણે દર્શન કરી લેવી। અહીંયા ફોટોગ્રાફી ને એવું પણ તમે કરી શકો છો મસ્ત મજાના। જો સુમિતભાઈ તો અમે હિસકા ખાય તાર ના આવું દર્શન કરવા તો હાલ। તો એ આવે છે અને આપણે ફાઇનલી આ મસ્ત મજાનું મંદિર છે ભાઈ। જો નવું મંદિર છે। તો એક્ઝેક્ટલી આપણે આ જે નવું મંદિર છે એની બાજુમાં તો આપણે મોખડાજીનું સ્ટેચ્યુ મૂકેલું છે। જુઓ અને આ છે મંદિર। તો હાલો આપણે દર્શન કરવી। તો ચાલો અમે સુમિતભાઈ તો જવા પહોંચી ગયા છે પહેલાં। જુઓ તો હાલો દર્શન કરવી। તો આ કૃષ્ણ ભગવાનનું મંદિર છે ભાઈ ને સાઈડમાં છે સાવણમાનું મંદિર। અમારા સુમિતભાઈ પણ દર્શન કરી લીધા છે। જાઓ હે તો હાલો આપણે ફાઇનલી છે તો આ છે વીર મોખડાજીનું ગોહેલનું મંદિર। જાઓ
આપણે દર્શન કરી લીધા છે. તો હવે સુમિતભાઈને હિસકા બિસ્કા ખાવા હોય તો ઘડીક જાવી અને મોજ મસ્તી કરવી સુમિતભાઈ, બરાબર ને? હે તો હિસકા ન ખાવાના, લસણપટ્ટીને એવું ખાવું છે. તો હવે સુમિતભાઈને કે લસણપટ્ટીને એવું ખાવું છે તો આપણે જઈએ અને લસણપટ્ટી ખવડાવી ઘડીક વાર, બરાબર ને? તો હાલો હવે આપણે દર્શન કરી લીધા છે ને તમને પણ દર્શન કરાવી લીધા છે. જો આવું બગડે એમ કે જો. તો હાલો આપણે જઈએ હવે. જો કેવું સરસ મજાનું વાતાવરણ છે, એકદમ ચોખ્ખું. હે સાઈડમાં તળાવ પણ છે અને ઓલી સાઈડ આપણે હિસકા લસણપટ્ટી એવું છે. તો હાલો જાઓ ને હિસકાની હું ખાવ. તો હાલો હવે હિચકા બિસ્કા ખાવી ભાઈ. આ લીમડો પણ છે સરસ મજાનો. આ પગથિયા તમે આ બાકડો છે ત્યાં બેહો, બેહું છે તમારે ઘડીક વાર. તો આપણે ઘડીક વાર પોરો બોરો ખાઈ લઈએ ને પછી આપણે સુમિતભાઈને હિસકા ખવડાવ લઈ જઈએ, બરાબર ને? હે બરાબર. તો જો બેઠા નિરાંતે અને આ લીમડાનો સાયો મસ્ત મજાનો છે ભાઈ. અને આ નવું મંદિર છે એ બનેલું છે ને જૂનું છે. આપણે જે ઓલો ડુંગરો બતાય ત્યાં ઉપર, તો હજી ત્યાં પણ જવાનું છે. આપણે જવું ને, ટાઈમ મળે તો જાવું, બરાબર ને? તો ચાલો આપણે નિરાંતે બેસવી ઘડીક વાર. હવે આપણે જવો આમ સગડોળમાં ફરવા મળ્યા છે ધીમે ધીમે. શું જ જવો અને આ લસણપટ્ટી ને ઓલપા હિસકા અને જવો ધીમે ધીમે જવા મસ્ત મજાની મોજ માણી રહ્યા છે. ઓ ભાઈ સુમિતભાઈ તો ફેરવે છે ધીમે ધીમે. બસ હવે હિસકા ખાવા વહી જાવ. હાલો હિસકા ખાવા જવાનું છે ભાઈ. આમાં શક્કર સડે છે. હે તો જો આ સુમિતભાઈ હિસકા હવે લસણપટ્ટી ખાય છે. ફાઇનલી મિત્રો આપણે હિસકા બિસ્કા ખાઈને હવે જવાનું છે આપણે જે જૂનું સ્થાનક છે ત્યાં. તો ચાલો સુમિતભાઈ તો જવો અમે પગી ગયા છે તો આપણે પણ જઈએ હવે. તો ચાલો જવો. તો હવે જવો આવી ગયા છે આપણે ડેલે. સુંદર મજાનું ભાઈ આમ કહેવાય કે લોકેશન છે, બરાબર ને? તો હાલો આપણે જવાનું છે ને ઉપર, તો ન જવું? તો ચાલો આપણે જે ઓલું જૂનું સ્થાનક છે ત્યાં જવું જ છે, જવું ને? અને ડુંગરો બુંગરો ચડવી, પગથિયા બહુ ઝાઝા છે નહીં ભાઈ, 80 જેટલા પગથિયા છે. તો ચાલો જો પાછળ પણ મંદિર તમને આ મસ્ત મજાનું લોકેશન છે, એકદમ શાંતિવાળું. કા મજા આવી ને? મજા આવી. હિસકા બિસ્કા બગડા હે સંપલ બગડા. સુમિતભાઈ કે મજા આવી પણ એના સપલા બગડ્યા છે જો. તો ચાલો આપણે જઈએ ડુંગરે, બરાબર ને? બરાબર. તો હવે આપણે ડુંગરો જે છે ઉપર જે મોખડાજી દાદા બેઠા છે ત્યાં જવાનું છે. તો બરાબર ને સુમિતભાઈ? બરાબર. તો હાલો હવે આપણે ડુંગરો ચડવી ધીમે ધીમે. તો ચાલો જો સુમિતભાઈ તો બહુ ઉતાળા ચા છે. જે ઉપર છે વડલા નીચે છે ત્યાં સુધી જવાનું છે ભાઈ. જો તો આપણે પણ હવે ધીમે ધીમે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. જો તો હવે આપણે અડધે પગી ગયા છે. જો થોડુંક આગું છે. જો ચાલો હજી પણ થોડુંક હાલી ને ઓલા ભાઈ પહોંચી ગયા છે ત્યાં. જો
આપણે દર્શન કરી લીધા છે. જો મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. જો સામે બતાય દરિયો કિનારો છે ને સામે બતાય સોંસિયા ગામ છે, અલંગ છે. કેવું મસ્ત મજાનો આ વ્યૂઝ આવે છે ભાઈ. જો તો હવે આપણે દર્શન કરીને જવાનું છે સીધું નીચે આવે, બરાબર ને? તો હાલો દર્શન કરી લીધા છે તો જઈએ નીચે ભાઈ. તો ચાલો તો આપણે મસ્ત મજાના દર્શન કરીને હવે જવાનું છે આપણે જે ગાડી પડી ત્યાં. તો ચાલો હવે સુમિતભાઈ તો તોડવા માંડ્યા છે, આપણે પણ હવે નીચે જવાનું છે. ને વરસાદ આવે એવું પણ થઈ ગયું છે અત્યારે, તો એવું વાતાવરણ છે નહીં ભાઈ. બાકી આવો ભાઈ મોખડાજીના દર્શન કરવા. મસ્ત મજાની લોકેશન છે અને મસ્ત મજાની જગ્યા છે. ફોટોશૂટ ને એવું અહીં થાય એવું છે. બાકી જગ્યા સારી છે ભાઈ. જો શાંતિવાળું વાતાવરણ છે અહીંયા. બાકી તમે આમ ફોટોશૂટ ને એવું પણ અહીંયા કરી શકો છો. તો અમારા સુમિતભાઈ તો હવે આમ કહેવાય કે નીચે ઉતરી ગયા છે થોડા. તો બહુ પગથિયા નથી, 60 થી 70 જેટલા પગથિયા છે. ને વાતાવરણ પણ આમ તમને આમ ગમે એવું છે. ફાઇનલી મિત્રો આપણે આમ જો છેટ હમેથી આપણે ગયા હતા અને પાછા ઉતરીને આવી ગયા છે. આપણી જ્યાં ગાડી પડી છે ત્યાં. તો હવે આપણે જવાનું છે ઘરે. હાલે ભાઈ હાલો. તો અમારા સુમિતભાઈ જો અહીંયા મજા તો આવે છે અને ઘરે જવાનું નામ જ ન લેતા. અને આમ જો બકાલું પણ લઈ લીધું છે. મસ્ત મજાનું સાંજે શાક બાક કરવાનું છે બકાલાનું. જો તો હાલો જાઓ ને ઘરે. તો હવે જવાનું છે આપણે ઘરે. તો બસ આજના માટે બસ આટલું જ હતું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, ડબલ આઇકનને નોટિફિકેશન એવું આવે એવું કરી નાખજો, જેથી તે કરી નવા વિડીયો આવે તો નોટિફિકેશન મળતી રહે. તો બરાબર ને સુમિતભાઈ? બરાબર. તો ચાલો જાવું ને? તો ચાલો હવે જાવી ઘરે. તો વિડીયોમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ અને એક શેર પણ કરી દેજો. મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય. તો બાય બાય.